ચાલો આજે એક એવી નદીની વાત કરીએ જે માત્ર પાણીનો પ્રવાહ નથી પણ એક જીવંત ઇતિહાસ છે. એક એવી નદી જેણે સભ્યતાઓને જન્મ આપ્યો, સામ્રાજ્યોને બનતા અને તૂટતા જોયા અને એક આખા દેશને એનું નામ આપ્યું. જી હા, આજે આપણે સિંધુ નદીની એ મહાકાવ્ય જેવી સફરને જાણીશું. અને આ વાત કેટલી સાચી છે નહીં? દુનિયાની કોઈ પણ મહાન સભ્યતાને જોઈ લો, પછી એ ઇજિપ્તની નાઇલ હોય, મેસોપોટેમિયાની ટાઇગ્રીસ યુફ્રેટીઝ હોય કે પછી આપણી પોતાની સિંધુ ખીણ સંસ્કૃતિ, આ બધી જ મહાન સંસ્કૃતિઓ નદી કિનારે જ તો પાંગરી છે. નદીઓ વગર સભ્યતાની કલ્પના જ શક્ય નથી. અને સિંધુ નદીને સમજવા માટે આપણે એના મૂળ સ્ત્રોત એટલે કે એના ગૌરવશાળી ઇતિહાસ સુધી જવું પડશે. કારણ કે જેમ નદી પોતાના ઉદ્ગમમાંથી નીકળીને વિશાળ બને છે, બસ એ જ રીતે કોઈપણ વિષયનું સાચું જ્ઞાન એના ઇતિહાસના ઊંડાણમાંથી જ મળે છે. તો આપણી સફરનો પહેલો પડાવ છે ઇતિહાસ. સિંધુ માત્ર ભૂગોળનો એક હિસ્સો નથી, એ તો સમયની સાક્ષી છે. એક એવી નદી જેણે હજારો વર્ષોના ઇતિહાસને પોતાની આંખોથી જોયો છે અને એને આકાર પણ આપ્યો છે. એક ખૂબ જ રસપ્રદ વાત, આપણા દેશના જે નામ છે ઇન્ડિયા અને હિન્દુસ્તાન, એ ક્યાંથી આવ્યા? એનું મૂળ આ જ નદીના પ્રાચીન સંસ્કૃત નામ સિંધુમાં છે. થયું એવું કે પ્રાચીન પર્શિયનો સનો ઉચ્ચાર હ કરતા, એટલે સિંધુમાંથી હિન્દુ બન્યું અને ત્યાંથી જ હિન્દુસ્તાન. એ જ રીતે ગ્રીક લોકો માટે આ નદી ઇન્ડોઝ હતી અને એના પરથી નામ આવ્યું ઇન્ડિયા. જુઓ, એક નદીનું મહત્વ કેટલું બધું હોઈ શકે. સિંધુની આ ગાથા કેટલી જૂની છે? હજારો વર્ષો પહેલાં ઋગ્વેદમાં એને શક્તિશાળી સિંધુ કહીને એની સ્તુતિ કરવામાં આવી છે. લગભગ 4,500 વર્ષ પહેલાં મોહેન્જોદરો અને હડપ્પા જેવી દુનિયાની સૌથી વિકસિત શહેરી સભ્યતાઓ એના જ કિનારે વિકસી હતી. જ્યારે સિકંદર અહીં આવ્યો ત્યારે ગ્રીક લોકો એને સિન્થોસ કહેતા અને વાલ્મીકી રામાયણમાં પણ એનો ઉલ્લેખ મહાન નદી તરીકે જોવા મળે છે. એટલે કે આ નદી તો ખુદ ઇતિહાસનું વહેતું સ્વરૂપ છે. તો ઇતિહાસના પાનાઓમાંથી બહાર નીકળીને હવે આપણે સિંધુની ભૌગોલિક સફર પર નીકળીએ. હિમાલયના બર્ફીલા શિખરોથી એની શરૂઆત કેવી રીતે થાય છે અને અરબી સમુદ્ર સુધી એ કેવી રીતે પહોંચે છે, ચાલો એ જોઈએ. આ મહાન યાત્રા શરૂ થાય છે દુનિયાના છાપરા પરથી, એટલે કે તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી. પવિત્ર કૈલાશ પર્વત અને માનસરોવર તળાવ પાસે આવેલા બોખારછુ નામના ગ્લેશિયરમાંથી સિંધુનો જન્મ થાય છે. અને આ જગ્યા એટલી પવિત્ર અને મહત્વની છે કે અહીંથી જ એશિયાની બીજી બે મહાન નદીઓ બ્રહ્મપુત્ર અને સતલજ પણ નીકળે છે. તિબેટથી નીકળીને સિંધુ લદ્દાખના દમચોક નામના સ્થળેથી આપણા દેશ ભારતમાં પ્રવેશે છે. અને અહીં એનો નજારો જોવા જેવો હોય છે. એક તરફ છે કારાકોરમ પર્વતમાળા અને બીજી તરફ છે લદ્દાખ પર્વતમાળા. આ બે હિમાલયની મહાન પર્વતમાળાઓની વચ્ચેથી સિંધુ પોતાનો રસ્તો બનાવતી આગળ વધે છે. અને એની કુલ લંબાઈ લગભગ 2,880 કિલોમીટર. આ અંતર કેટલું છે એનો અંદાજ લગાવવો હોય તો સમજો કે લગભગ કાશ્મીરથી કન્યાકુમારી જેટલું. આટલી લાંબી સફર જે સિંધુને એશિયાની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક બનાવે છે. હવે કોઈ પણ મહાન નદી એકલી નથી હોતી, એનો એક મોટો પરિવાર હોય છે, એની સહાયક નદીઓનો. સિંધુને પણ 5 શક્તિશાળી સહાયક નદીઓ મળે છે અને આ પાંચેય નદીઓ મળીને એક આખા પ્રદેશને ઓળખ આપે છે પંજાબ, એટલે કે 5 આબ અથવા 5 પાણીની ધરતી. પાકિસ્તાનમાં મિઠાનકોટ પાસે આ પાંચેય નદીઓનો સંગમ થાય છે અને એ સંગમ પંજનત તરીકે ઓળખાય છે. પંજનત એટલે 5 નદીઓનો પ્રવાહ. આ સંગમ પછી એ બધી નદીઓ એક થઈને સિંધુમાં ભળી જાય છે. તો આ 5 નદીઓ કઈ? ઝેલમ, જેનું ઋગ્વેદમાં નામ હતું વિતસ્તા, ચિનાબ એટલે કે ચંદ્રભાગા, રાવી, જેનું પ્રાચીન નામ પરુષ્ણી હતું, બ્યાસ, જે વિપાશા તરીકે ઓળખાતી, અને સતલજ એટલે કે શુતુદ્રી. આ બધા નામો આપણને ઇતિહાસ અને ભૂગોળના સંગમની યાદ અપાવે છે. અને આ પાંચેયમાં પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી સહાયક નદી કઈ? એ છે ચિનાબ. તે સિંધુના પ્રવાહમાં સૌથી વધુ પાણી ઉમેરે છે અને એને વધુ શક્તિશાળી બનાવે છે. પણ જ્યારે કોઈ નદી બે દેશોની સરહદ ઓળંગે છે ત્યારે એનું પાણી માત્ર જીવનદાયી નથી રહેતું, એ રાજનીતિનો મુદ્દો પણ બની જાય છે. હવે આપણે સિંધુના પ્રવાહના એક જટિલ પણ અત્યંત મહત્વના પાસા પર આવીએ છીએ. એ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી પાણીની સંધિ.
આ વાત છે 1960ની. પાણીની વહેંચણીને લઈને બંને દેશો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે વિશ્વ બેંકે મધ્યસ્થી કરી અને ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અય્યુબ ખાને એક ઐતિહાસિક કરાર પર સહી કરી, જે સિંધુ જળ સંધિ તરીકે ઓળખાય છે. આ સંધિએ સિંધુ અને તેની સહાયક નદીઓને 2 ભાગમાં વહેંચી દીધી. 3 પૂર્વની નદીઓ રાવી, બિયાસ અને સતલજના પાણીનો સંપૂર્ણ અધિકાર ભારતને મળ્યો, જ્યારે 3 પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને મળ્યું, જો કે ભારતને તેના પર વીજળી પ્રોજેક્ટ જેવા અમુક મર્યાદિત અધિકારો આપવામાં આવ્યા. તો ચાલો હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર પહોંચીએ. સિંધુ ભારતમાંથી નીકળીને પાકિસ્તાનના વિશાળ મેદાનોમાં પ્રવેશે છે, જ્યાં તે સમુદ્ર તરફની તેની અંતિમ યાત્રા શરૂ કરે છે. પાકિસ્તાન માટે સિંધુ માત્ર એક નદી નથી, એ તો દેશની જીવાદોરી છે. દેશની મોટાભાગની ખેતી, ઉદ્યોગો અને કરોડો લોકોનું જીવન સીધું તેના પાણી પર નિર્ભર છે. એટલે જ તો તેને પાકિસ્તાનની રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે. હજારો કિલોમીટરની લાંબી સફર ખેડીને, પહાડોને કોતરીને અને મેદાનોને જીવન આપીને સિંધુ નદી છેવટે કરાચી શહેર પાસે અરબી સમુદ્રમાં ભળી જાય છે. અહીં તે એક વિશાળ ડેલ્ટા બનાવે છે અને અંતે અનંત સાગરમાં વિલીન થઈ જાય છે. એક ભવ્ય યાત્રાનો અંત. અને જતાં જતાં એની વિશાળતાનો એક અંદાજ લગાવતા જઈએ. સિંધુ અને તેની સહાયક નદીઓનો કુલ બેસિન વિસ્તાર છે 11,65,000 ચોરસ કિલોમીટરથી પણ વધુ. આટલો મોટો વિસ્તાર એટલે કે ફ્રાન્સ અને જર્મની જેવા 2 મોટા દેશોને ભેગા કરીએ એનાથી પણ મોટો. આ છે સિંધુની ભવ્યતા. તો સિંધુની આખી ગાથા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. ક્લાઇમેટ ચેન્જ, વધતી જતી વસ્તી અને બદલાતી રાજનીતિના આ સમયમાં સિંધુ જેવી આંતરરાષ્ટ્રીય નદીઓનું ભવિષ્ય શું હશે? શું આ નદીઓ દેશો વચ્ચે સહકારનો સેતુ બની રહેશે કે પછી સંઘર્ષનું કારણ બનશે? આનો જવાબ આપણા સૌના ભવિષ્યને નક્કી કરશે.